નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। શિક્ષણ સહાય યોજના અંતર્ગત જે 30,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, પરંતુ આ સહાય વિશે જે છે તે બહુ બધા વિદ્યાર્થી મિત્રોને ખબર જ નથી। તો આજના અંદર આપણે જે શિક્ષણ સહાય યોજના વિશેની સંપૂર્ણ માહિતી લેવાના છીએ કે આ યોજનાનો લાભ તમે કઈ રીતે લઈ શકો છો, તમે ફોર્મ કઈ રીતે ફિલ કરી શકો છો, ક્યાં સુધી ફોર્મ ફિલ કરવાનું રહેશે, કોને કોને આ સહાય મળવા પાત્ર રહેશે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બનાવી રહો, જેથી તમને આની બધી જ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। શિક્ષણ સહાય યોજનાનો ઉદ્દેશ છે કે બાંધકામ વ્યવસાયમાં રોકાયેલા બાંધકામ શ્રમિકોના 2 બાળકોને પ્રાથમિક શાળાથી શરૂ કરી ઉચ્ચ શિક્ષણ સુધી સહાય મેળવીને પોતાની કારકિર્દીનું ઘડતર કરી શકે એ ઉદ્દેશ છે આનો। બાંધકામમાં શ્રમયોગીના પતિ પણ હવેથી આ યોજના હેઠળ જે છે એનો સમાવેશ કરવામાં આવે છે। ધોરણ 1 થી 4 ની અંદર 500 રૂપિયા સહાય આપવામાં આવે છે। ધોરણ 5 થી 9 ની અંદર 1,000 રૂપિયા, ધોરણ 10 થી 12 ની અંદર 2,000 રૂપિયા અને હોસ્ટેલમાં રહેતા હોય તો 2,500 ની સહાય। ITI ની અંદર 5,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। PTC ની અંદર પણ 5,000 ની સહાય જે છે તે આપવામાં આવે છે। ડિપ્લોમા કોર્સની અંદર 5,000 રૂપિયા અને જો હોસ્ટેલમાં રહેતા હોય તો 7,500। ડિગ્રી કોર્સની અંદર 10,000 અને હોસ્ટેલમાં રહેતા હોય તો 15,000 ની સહાય। PG કોર્સ હોય તો 15,000 રૂપિયા અને હોસ્ટેલની અંદર રહેતા હોય તો 20,000 ની સહાય જે છે તે આપવામાં આવે છે। પેરામેડિકલ, નર્સિંગ, ફાર્મસી, ફિઝિયોથેરાપી, હોમિયોપેથી, આયુર્વેદની અંદર જે છે 15,000 રૂપિયાની સહાય, હોસ્ટેલમાં રહેતા હોય તો 20,000 ની। મેડિકલ એન્જિનિયરિંગ, MBA, MSc, IT ની અંદર 25,000 અને હોસ્ટેલમાં 30,000। PhD ની અંદર 25,000 સહાય જે છે તે આપવામાં આવે છે। નિયમો તમે અહીંયા જોઈ શકો છો કે બાંધકામ શ્રમિક તરીકે બોર્ડમાં તમારી નોંધણી થયેલી હોવી જોઈએ। તારીખથી આ યોજના લાભ શ્રમિકને મળવાપાત્ર થશે। બાંધકામ શ્રમિક તરીકેનું ઓળખ કાર્ડ હોવું જોઈએ। બાંધકામ શ્રમિકે નિયમ નમૂનામાં નિયત સમયમર્યાદામાં અરજી કરેલી હોવી જોઈએ। પ્રત્યેક શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મળ્યાથી 3 માસની સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે। અરજી સાથે જે તે શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવ્યા બાબતના પુરાવા જેવા કે સંસ્થા આચાર્યનું પ્રમાણપત્ર કે પ્રવેશપત્ર જે છે તે રજૂ કરવાનું રહેશે। હોસ્ટેલ પ્રવેશપત્ર સંબંધિત બધી જ તમે માહિતી જોઈ શકો છો। આટલી વસ્તુ તમારે ચેક કરવાની રહેશે। કાર્ય પદ્ધતિ પણ એમને અહીંયા આપી દીધી છે। કાર્ય પદ્ધતિ કઈ રીતે રહેવાની છે, શિક્ષણ સહાય તમે કઈ રીતે મેળવી શકો છો, તો આ બધી જ માહિતી જે છે તે શિક્ષણ સહાય યોજના અંતર્ગત જે પૂરી પાડવામાં આવે છે। આ બધી સ્કોલરશિપ જે છે તે વિદ્યાર્થી મિત્રોને આપવામાં આવે છે। તો આ વિડીયોને શેર કરી દો, જેથી જેમને આની માહિતી ના હોય એમને આની માહિતી મળી રહે ને પણ જે છે તે સ્કોલરશિપનો લાભ મેળવી શકે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।